દશાનની વિચારધારાને ખતમ કરી છે રામે. રામ એટલે પ્રકાશ. રામો વિગ્રહવાન ધર્મ, રામો વિગ્રહવાન. ધર્મનું મૂર્તિમાન રૂપ હોય તો રામ છે. કોઈ માણસને ધર્મ ન સમજાતો હોય ને ધર્મ સમજવો હોય તો રામની કથા સાંભળી લો, રામના જીવનને જોઈ લો. રામ જેવું જીવ્યા એવું જો કોઈ જીવી જાણે તો એ રામ રાજ્ય કરી બતાવે સાહેબ. રામે જે કર્યું એ કરવાનું અને કૃષ્ણએ જે કીધું એ કરવાનું. કૃષ્ણએ કર્યું એ કોઈ કરી ના શકે. રામે જે કર્યું, રામાદિવદ વર્તિતવ્યમ ન તો રાવણાદિવત. રામની જેમ જીવવાનું છે. આ રામ એ છે પોતે વનવાસમાં હોય પણ છતાંય કોઈની મુક્તિ આપે એ રામ. રામની મર્યાદાનું એક શ્રેષ્ઠતમ ઉદાહરણ આપું. ગૌતમ નારી છે, શ્રાપવશ થઈ પાણો બનીને પડી છે આશ્રમમાં. ભગવાન રામચંદ્રજી મહારાજ, લખનજી અને ઋષિ ચાલે છે. ઋષિએ ઈશારો કર્યો, રામ ઘણા સમયથી આ તમારી વાટે છે, તમારો ચરણ જો આને સ્પર્શ થઈ જાય તો આ શલ્યા મટીને અહલ્યા બની જાય. અને ત્યારે મર્યાદા અવતાર મારો રઘુવીર રામચંદ્રજી મહારાજ ત્યાં નજીક ગયા છે. ક્ષત્રિયનો દીકરો છે, શીલવંત છે. પુરુષના સ્વરૂપથી મર્યાદા પૂર્ણ રીતે સ્ત્રીને સ્પર્શ ન કરી શકાય, દ્રષ્ટિ ન દેવાય, દ્રષ્ટિથી જોવાય નહીં. રામ એટલે મર્યાદાનું મૂર્તિમંત રૂપ છે. ધર્મ સંકટ થયું, આની મુક્તિ પણ કરવી છે. સ્પર્શ પણ નથી કરવો, શું કરવું? હા, ધર્મ સંકટ થયું છે ક્ષત્રિયના દીકરાને. અને ત્યારે ભગવાને પોતાનો જમણો પગ જ્યાં ઊંચો કર્યો, વાયુદેવને ખબર પડી ગઈ. વાયુદેવે હવાનો વીંઝણો કર્યો અને ચરણની રજ જ્યાં પાણા ઉપર એ પથ્થર ઉપર પડી, એ પથ્થર મટી અને જેના ચરણની રજ પડે ને પાણો સ્ત્રી બની જાય, એના પાપ મટી જાય. એ રામ કેટલો પવિત્ર હશે સાહેબ. તાકાત છે ચરિત્રની. જ્ઞાન મહાન નથી, તમારું ચરિત્ર મહાન છે. ચરિત્રનું વજન હોય ને તો એ શબ્દ અસર પણ કરે. શબ્દ છે બુલેટનું કામ કરે, પણ બુલેટ ગોળી કયા વેપનમાંથી નીકળે છે એ બહુ મહત્વનું છે. ગોળીને હાથમાં લઈને કોકને આમ ઘા કરો તો ઢીમણું ન કરે, પણ એની ગોળી જો અને પછી ફાયર થાય. રામ જેવું જીવવું એ ધર્મ છે.